પેલા મેં કીધું ને આત્મદેવ હતા ને આત્મારામ જેવા હતા. કદાચ ઘરે આવે ને ધૂંધુલી કઈ બોલે અને ક્લેશ થાય એવું લાગે એટલે આત્મદેવ આ કાનેથી સાંભળે ને આ કાને કાઢી નાખે. એમ પેલીનો પ્રતિકાર કરે તો ઝઘડો થાય ને. મૌનમ સર્વાર્થ સાધનમ. બધા જ વિટમણાઓ મુશ્કેલીઓ આ બધું ચારે બાજુથી ઘેરી વળે ને ત્યારે આપણા શાસ્ત્રો એમ કહે કે મૌનમ સર્વાર્થ સાધનમ. મૌનથી બધું જ સાધી શકાય. અને એટલે યોગીઓ સંતો પહેલા મૌનનું વ્રત લે. આપણે કહીએ ને મૂંગો મંગળવાર કર્યો. તો મૌન પહેલું ભક્તિનું પગથિયું છે. અને મૌન આપણા ઉપર આવેલી મુશ્કેલીઓની અંદર પણ મૌન રહેવાથી આ મુશ્કેલી ટળી જાય છે.